વાત જામનગરની કરીએ તો જામનગરની એક ખાનગી હોસ્પિટલમાં 6 વર્ષીય બાળકનું ઓપરેશન દરમિયાન મોત થઈ ગયું, જે બાદ મૃતકના પરિવારજનોએ ડોક્ટર સામે ગંભીર બેદરકારીનો આક્ષેપ કર્યો છે। દેવસ નામના 6 વર્ષીય બાળકને યુરિન પ્રોબ્લેમ હોવાથી ઓપરેશન માટે યુરોલોજિસ્ટ ડોક્ટર ધીરેન બુચની હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યાં ઓપરેશન પહેલા દર્દીને આપવામાં આવતા એનેસ્થેસિયાના કારણે 12 દર્દીની તબિયત લથડી હતી। બાળકનો જીવ બચાવવા અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા અને અંતે હસતા ખેલતા બાળકે કાયમ માટે આંખો મીંચી લીધી। 6 વર્ષના હસતા દેવસે આ દુનિયાને અલવિદા કરી દીધી છે। દેવસને જન્મથી યુરિન પ્રોબ્લેમ હોવાથી ઓપરેશન માટે યુરોલોજિસ્ટ ધીરેન બુચને ત્યાં દાખલ કરવામાં આવ્યો હતો। ડોક્ટર ધીરેન બુચની હોસ્પિટલમાં દેવસનું ઓપરેશન શરૂ થતા પહેલા તેને એનેસ્થેસિયા આપવામાં આવ્યું। ત્યારબાદ એનેસ્થેસિયાની જરૂરી અસર થવી જોઈએ તેને બદલે અલગ જ અસર થવા લાગી અને દેવસની તબિયત લથડવા લાગી। દેવસની સારવાર માટે તાબડતોબ બાળ રોગના નિષ્ણાંતને બોલાવવામાં આવ્યા, પરંતુ દેવસની તબિયત વધુ લથડી જતા પીડિયાટ્રિશિયન ડોક્ટર પોપટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જ્યાં દેવસે સારવાર દરમિયાન દમ તોડી દીધો। દેવસને જ્યારે ઓપરેશન માટે લઈ જવામાં આવ્યો ત્યારે તેને નખમાઈ રોગ ન હતો, ત્યારે મોત કઈ રીતે નીપજે તે વાત તેના પરિવારજનોના ગળે ઉતરતી નથી। દેવસના પરિવારજનોનું માનીએ તો દેવસનું મોત ડોક્ટરની ઘોર બેદરકારીના કારણે જ થયું છે। ઓપરેશન માટે બોલાવવામાં આવ્યા તો નોર્મલ ઓપરેશન ચામડીનું હતું, ખાલી ઇન્દ્રિયમાં, તો એને ઇન્જેક્શન આપવાથી મારો પુત્ર બેહોશ થઈ ગયો છે। મારા દીકરો એક છે, એનો એ પણ દીકરો એક હતો, તો આ ડૉક્ટર સાહેબે લઈ લીધો એની બેદરકારીને હિસાબે। જે યુરોલોજિસ્ટ ડોક્ટર ધીરેન બુચ સામે બેદરકારીનો આક્ષેપ કરવામાં આવ્યો છે તે પણ સ્વીકારી રહ્યા છે કે ઓપરેશન પહેલા દિવસની તબિયત સારી હતી। ડોક્ટર બુચનું કહેવું છે કે ઓપરેશનની શરૂઆત થાય તે પહેલા જ એનેસ્થેટિક દ્વારા એનેસ્થેસિયા આપવામાં આવ્યું હતું, ત્યારબાદ જ અચાનક જ દેવસની તબિયત લથડવા લાગી હતી। બીજા એનેસ્થેટિક્સ અને પીડિયાટ્રિશિયનને પણ હેલ્પમાં લીધા હતા, એટલે 4 જણાની મહેનત પછી ફરી પાછું એનું હૃદય ધબકતું થઈ ગયું, પણ ટ્યુબ જે હતી ઓક્સિજન સેચ્યુરેશન માટે એ મેન્ટેન કરવી પડતી હતી। હવે આ બધામાં એ કહી દઉં કે એનેસ્થેસિયા શરૂ થતાં જ થયું હતું, એટલે મારે કોઈ ઓપરેશન કરવાનો કોઈ એમાં સ્કોપ જ નહોતો, એ સંભાવના જ નહોતી, કારણ કે પહેલાં બાળકને બચાવવાની વાત હતી। અનફોર્ચ્યુનેટ પાર્ટ ઇઝ કે બાળક બચી શક્યું નહીં। ડોક્ટર આ ઘટનાને ભલે જવલ્લે જ બનતી ઘટના ગણાવતા હોય, પરંતુ હાલમાં જવલ્લે જ બનતી ઘટનાએ એક પરિવારના એકના એક પુત્ર અને 2 બહેનોના એકના એક ભાઈને છીનવી લીધો છે। મૃતક દેવસના પરિવારજનોએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવા માટે તજવીજ હાથ ધરી છે। પોલીસ દ્વારા દેવસના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે તેનું પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવ્યું છે। ભરત ચૌહાણ, GSTV, જામનગર।